સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં વિરોધ નોંધાયો। પોલીસ પરિવારની મહિલાઓએ જિગ્નેશ મેવાણીને લઈને વિરોધ કર્યો। મહિલાઓ વિરોધ નોંધાવતી હતી ત્યારે બંદોબસ્તમાં રહેલો સ્ટાફ પલાયન થઈ ગયો। હિંમતનગરના મહાવીરનગર 4 રસ્તા ખાતે બેનર સાથે વિરોધ થયો। રસપ્રદ વાત એ છે કે વિરોધ નોંધાવનારી મહિલાઓને દૂર કરવાને બદલે પોલીસ કર્મચારીઓએ તેમને સમર્થન આપ્યું હતું। હિંમતનગરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને અર્ધ રસ્તે રોકાયા અને બંદોબસ્તમાં રહેલા સ્ટાફ સામે કોંગ્રેસે રોષ ઠાલવ્યો। અમિત ચાવડાએ વિરોધ કરનારી મહિલાઓને સાંભળી અને દારૂ, જુગાર, ગાંજા સહિતના મુદ્દે પ્રહાર કર્યા। તે બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે સાથે રહીને મહિલાઓ પાસે વિરોધ નોંધાવ્યો છે। हमारा दारू वेचाय છે એમાં વિરોધ છે। અને દારૂ વેચાય છે એનો વિરોધ છે। તમે શું કરે? દારૂ વેચાય છે એનો વિરોધ છે। દારૂ વેચાય છે એનો વિરોધ છે। તમારે દારૂ વેચવા દેવો છે। તમારે દારૂ વેચવા દેવો છે। ના પણ તમારે દારૂ વેચવા દેવો છે।